શ્રી કાકાજી મહારાજની જય, પ્રત્યક્ષ ધામધામી મુક્તોની જય, દિનકર દાદાની ખૂબ 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 જય જય જય. 20 વર્ષ પહેલા પપ્પાજીએ દેવીબેનને અને બેનને કહ્યું હતું, જ્યારે અમેરિકા પધારે પપ્પાજી ત્યારે કે મારે લંડન જ્યોતના બહેનોને અહીંયા લઈ આવવા છે, આ નાયગ્રા બતાવો છે. એટલે પછી આયોજન થયું 1997 અને અમે આ ધરતી પર આવ્યા ત્યારે એવું હતું કે એરપોર્ટ પરથી બીજી ફ્લાઇટ લેવાની હતી, એટલે આપણા મંદિરમાં દર્શન કરવા નહોતું અવાયું વોકીગન. પણ પપ્પાજીએ ખરેખર એટલી બધી કૃપા કરી કે આપણને ખબર નથી કે ચિંતામણી શું છે. કાકાજી જોઈએ તો ઓહો જોગી બાપાનું ખરેખર એ વારસ સ્વરૂપ, પપ્પાજી એ વારસ સ્વરૂપ, હરિપ્રસાદ સ્વામીજી એ વારસ સ્વરૂપ, સાહેબજી એ વારસ સ્વરૂપ, બા ને બેન ખરેખર એ સ્વરૂપો. કાકાજીને જ્યારથી શાસ્ત્રીજી મહારાજનો જોગ થયો, ભગવાનના સ્વરૂપ મનાયા, ત્યારથી જ એક જ લગાવ એમના અંતરમાં હતો કે બસ મારા બાપની પ્રસન્નતા કેવી રીતે લઉં. એ પ્રસન્નતા માટે પોતે સ્વયં મરણીય જંગ ખેલ્યો કાકાજી. તન મન ધન આત્માથી એવો મરણીય જંગ ખેલ્યો કે શાસ્ત્રીજી મહારાજ સિવાય એમને કાંઈ દેખાતું નહોતું, મન પર આવતું નહોતું. અને એ શાસ્ત્રીજી મહારાજે એ વર્ણીય થઈ ગયા. જોગી બાપા એમને વર્ણીય થઈ ગયા. નિર્દોષ બુદ્ધિના રાજા એ બિરુદ જોગી બાપાએ આપ્યું. એટલે કેવી પરીક્ષા, સીતાજીની પરીક્ષા, અગ્નિ પરીક્ષા, એ બધું આપણે સાંભળ્યું હતું. પણ ત્યારના સમાજે તો એ નજરે જોયું. કાકાજી પપ્પાજીની કેવી પરીક્ષા, ખુદ પોતાના ભગવાન, ખુદ પોતાના કલ્યાણદાતા, એમણે કેવી પરીક્ષા કરી. પણ રૂવાડામાં એમને મનુષ્ય ભાવ નહોતો. બસ મારો ભગવાન કરે એ દિવ્ય અને સત્ય. કેમ આમ કર્યું, શું કામ કર્યું, શેને માટે કર્યું, એ પ્રશ્ન ક્યારેય હૃદયમાં ઉદ્ભવ્યો પણ નથી. એવા કાકાજીને પપ્પાજીએ બહેનોની સેવા આપી તો
બસ જે આપ્યું એ માથે ચડાવ્યું અને પોતાની વૃત્તિ એમના ચરણોમાં રાખી. ક્યારેય કોઈ સંબંધવાળા વિશે એમને ભાવફેર નથી થયો. એમણે એક જ રાખ્યું, જોગીનો સંબંધ છે. જોગીનો સંબંધ હોય બસ, એ સિવાય બીજું કાંઈ એ મુક્તનું જોવાય જ નહીં. એ વારસ સ્વરૂપો એટલે હેમંતભાઈ મર્ચન્ટે લખ્યું છે ભજનમાં કે જોગીના એ ધબકાર પપ્પાજી ને કાકાજી. એ કાકાજી એવી નિર્દોષ બુદ્ધિ. એક બાજુ કેસના કોર્ટમાંથી આવવાનું, કેસ ચાલતો હોય, કોર્ટમાં જઈને આવે અને આવીને જોગી બાપાના દર્શન કપોળવાડીમાં કરતા હોય ત્યારે જોગી બાપા કેવી લીલા કરે. એ કે ચાલો દાદુભાઈ પ્રવચન કરો. એમને બીજી મિનિટે કાંઈ હતું જ નહીં. આગલી મિનિટ થઈ ગઈ એ ભૂતકાળ થઈ ગયો. આ પળે મારો ભગવાન શું કહે છે એ વચન બસ. અને એ મહિમા ગાયા પછી પણ કાકાજીને તો અપમાન જ મળતા હતા. બહેનોની સેવામાં પણ અપમાન મળ્યા. યુવકો સાથે ફરતા જોગી બાપા પોતે બોલાવતા. એ યુવકોને ખૂબ સુખ આપ્યું. કેમ? જોગી બાપાના એ પળે અભિપ્રાયની ભક્તિ એ હતી, આવા યુવકો સાધુ થાય. યુવકો તો તૈયાર હતા, પણ માતા પિતાનું શું? કોક અહોભાવે રજા પણ આપે અને કોઈ વિરોધ પણ કરે. પણ કાકાશ્રીએ તો એક જ રાખ્યું, મારા ભગવાનની આ પળે શું ભક્તિ છે. પછી મા બાપ તો કાકા પાછળ જ પડે ને. કાકાજીના બહુ અપમાનો કર્યા, હદ ઉપરાંતનું કર્યું, પણ એને ગણ્યું જ નહીં. એક જ નિશાન રાખ્યું, જોગી બાપાના અભિપ્રાયની ભક્તિ. એ જ મારું જીવન, એ જ મારો શ્વાસ ને એ જ મારે કરવું છે. એમ બહેનોનું જ્યારે આ નવું કાર્ય શરૂ કર્યું તો બહુ જ આવ્યું. આપણે તો અંકલ પાસે જઈને કહી દઈએ, રહી તમારી ભક્તિ, આટલા બધા અપમાન અમારે શું કામ? હા ભાઈ, ઘરે લીલા લહેર છે, કરશું જે કરશું એ. પણ એમણે એમ ના કહ્યું કે જોગી બાપા રહ્યું તમારું, અમારે કાંઈ નથી કરવું, અમે સુખી છીએ, તમને ભગવાન માનીને ઘરે બેઠા ભજશું. ઘરે બેસીને ભજી શકત ને અંકલ? ના ભજી શકત, પણ આપણને બધાને સાથે લીધા. હે ને? એમ કાકાજીએ, પપ્પાજીએ એક જ સંકલ્પ આપણા સૌ માટે રાખ્યો કે અમે જે સુખ ભોગવીએ છીએ એ
તમે પણ ભોગવતા હતા. પણ આવા સ્વરૂપને આપણે કેવી રીતે ઓળખી શકીએ? આજે અમે જોઈએ બા, બેન, જ્યોતિબેન, તારાબેન, દીદી, દેવીબેન, જસુબેન, પદુબેન એ બધા ન મળ્યા હોત તો અમને પપ્પાજીનો મહિમા કોણ સમજાવત? અમે તો સામાન્ય બુદ્ધિથી મોટા માનીને જીવત, બધું એળે જતું રહેત. એમ કાકાજીને આપણે કેવી રીતે ઓળખી શકત? એ આપણી શું હેસિયત કે આપણે એમને ઓળખી શકીએ? પણ જેણે સેવ્યા છે, જેમ ગુણાતીતાનંદ સ્વામીને ભગતજી મહારાજે જેવા સેવ્યા, એવી રીતે દિનકર દાદાએ કાકાજીને સેવ્યા છે. એક સરખું એમનું જીવન અને એક સરખી અંતરમાં નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા. કાકાજીએ જ્યારે જે પળે જે કહ્યું હે, પોતે એક પડછાયો થઈને જીવ્યા. શું નહીં આવ્યું હોય, પણ ભગતજી મહારાજે ગુણાતીતનો રાજીપો લઈ લીધો. એવો રાજીપો કાકાજીનો અંકલે લઈ લીધો છે. એટલે આપણને એમનો ઉત્તમ જોગ આપણને આપ્યો. કાકાજી આપણી પાસેથી ગયા જ નથી, પપ્પાજી આપણી પાસેથી ગયા જ નથી. એ સંકલ્પ રૂપે આપણી સાથે છે, એ અઢળક કૃપાથી આપણી સાથે છે. એ આપણી આગળ પાછળ રહે છે જ, આપણું જતન કરે છે. આપણે એમને નથી ઓળખી શકતા. દિનકર અંકલે વ્યાપકમાં કાકાજીને જોયા, સ્વીકાર્યા. કોઈએ હાર આપ્યો, કોઈએ અપમાન આપ્યું, કોઈએ ઉપેક્ષા કરી, કોઈએ અનહદ અપેક્ષા રાખી. એ બધામાં પોતાની સ્થિત પ્રજ્ઞતા એવી ને એવી રહી, જે અચળ નિષ્ઠા, આજ્ઞા અને ઉપાસના. જેમ આ ઇન્દ્રિયો અંતઃકરણ એ તો આત્માને ગુલામ બનાવી દે છે. આપણું મન અહંકારવાળું છે, એટલે આપણા આત્માને દુઃખી કરે છે, ગુલામ બનાવી દે છે. આત્મા તો રાજા છે, પણ ઇન્દ્રિયો અંતઃકરણને આધીન થઈ જવું પડે છે. પણ દિનકર અંકલના આત્મામાં આવા બ્રહ્મ સ્વરૂપ કાકાજીનું સ્થાન કેવું છે? એટલે એમને ઇન્દ્રિયો અંતઃકરણની માયા અડી નહીં. પોતાના આત્મામાં જે સ્વરૂપ બેઠું છે એને આધીન મારું તંત્ર રહેવું જોઈએ, એવું સહજ એમણે જાગ્રતતાથી જાણપણા રૂપ દરવાજે રહી અને કાકાજીને સેવ્યા. એમ આપણને કહ્યું એમણે, આજે વતનામૃત સમજાવવાનું એમણે
બંધ રાખ્યું. પણ ખરેખર એ વચનામૃત પ્રમાણે વર્ષોથી એમનું જીવન છે કે પોતે બસ સંબંધવાળાના ગુલામ, એના દાસ, અને ઇન્દ્રિયો અંતઃકરણના એ રાજા. પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને સ્વરૂપને આધીન વર્તાવ્યા ને આપણા અનહદ સહૃદય થયા. ધૂન ભજન આપણને ટેવ નહોતી, એમણે ટેવ પડાવરાવી. આપણા સુખે સુખી, આપણા દુઃખે દુઃખી રહ્યા છે. અને કેમ કરીને કાકાશ્રીના સ્વરૂપને આપણે આપણા જીવનમાં ઓળખી લઈએ. આ સ્વરૂપો એ જ દાખલો કરે છે. આજે મોટેરા બહેનો અમે જોઈએ છે સ્વરૂપો. દીદી રોજ કે બસ પપ્પાજીને આપણે પામી જવું છે. પપ્પાજીને જે ગમે છે એ આપણે શ્વાસે શ્વાસે ઘૂંટી લેવું છે. જે એમનું જીવન છે. દિનકર અંકલે શ્વાસોશ્વાસ કાકાજીને રાખ્યા છે. દીદી જ્યોતિબેન, દેવીબેન, જસુબેને શ્વાસોશ્વાસ પપ્પાજીને રાખ્યા છે. એવાનો આપણને એવી છત્રછાયા છે. એના વચન બસ બહુ કરીને આપણા જીવનમાં આપણે બસ વણી લઈશું તો જેવો ભગતજી મહારાજે રાજીપો લીધો એવો રાજીપો આપણને અંકલનો મળી જ જશે. વણ કયો મળશે? આટલું આણે ધારાએ હા ગળથલ કરી વચનામૃત વાંચવાની અને પોતાને જેટલી આવડે એટલી સમજ પોતે લખીને લઈ આવી. પણ કેટલા બસ કે ઓહો, આવા દીકરા દીકરીઓ ભગવાનનું નામ લે છે. આટલો સમય ભગવાન માટે કાઢ્યો. અત્યારના તો કેટલું બધું હોય બહાર પ્રવૃત્તિ. આ જગત આપણને ખેંચી જાય એવું છે નહીં કાંઈ. એ ઉપર છેલ્લો આનંદ છે પણ ખેંચી જાય. પણ આવા સમર્થની છત્રછાયા આપણને મળી છે તો આપણું મન આટલું ભગવાન તરફ વળતું જાય છે. સ્વરૂપો બહુ દાખલો કરે છે. સ્વામીજી એટલો કરે છે, સાહેબ દાદા એટલો કરે છે, અંકલ એટલો કરે છે, દિલ્હીમાં ગુરુજી એટલો કરે છે, જ્યોતમાં આવા સ્વરૂપો એટલો દાખલો કરે છે. બસ કે આપણી પળો જીવનની આપણે સનાતન કરી લઈએ. હમણાં થોડા દિવસ પહેલાં મને લાગે છે 2 મહિનો હશે, ત્યારે વોટ્સએપ્સ બધા ક્યારેક કોઈક મોકલે ને વાંચતા હતા. તો ભગવાને એક ભક્તને પૂછ્યું કે ભક્ત તને શું આપું? શ્વાસ આપું કે યાદ આપું? ભક્ત અંકલ જેવા હશે એટલે કહ્યું, શ્વાસે શ્વાસે તમારી યાદ આપજો. બસ જેના શ્વાસે શ્વાસે કાકાજી બસ ધબકતા રહ્યા છે, એવા ગુરુજી, એવા દિનકર અંકલ, બસ આપણને જોગ મળ્યો છે. અમને આવા સ્વરૂપોનો જોગ જ્યોતમાં મળ્યો છે. એક જ જોઈએ છે કે આવા સ્વરૂપો પપ્પાજી, કાકાજી જેવા સ્વરૂપો પૃથ્વી પર આવ્યા, આપણા માટે આવ્યા. આપણે એમને ક્યાં ઓળખવા ગયા હતા?
નામે ખબર નહોતી, કાંઈ બીજી ખબર નહોતી, પણ એ આપણને ઓળખતા હતા. એમણે આપણા પર કૃપા કરી. આટલા મોટી દુનિયામાં કેટલા માણસો હશે, કેટલા જીવો હશે, એમાંથી આપણને શોધી કાઢ્યા. કોઈને કોઈ નિમિત્ત ઊભું કરીને એમના ચરણો સુધી લઈ આવ્યા. આપણો છેલ્લો જન્મ કરાવી રહ્યા છે. આપણા પ્રારબ્ધ કોણ ધોવે? કેટલા જન્મોના ભૂંડા પ્રારબ્ધ આપણે બાંધ્યા છે. આપણો આત્મા તો ખાલી હતો. એ તો વાસનાથી ભરાઈ ગયો. પણ જે નિર્વાસનિક હતા, જેને એક ભગવાનની જ વાસના હતી, એવા આ સ્વરૂપો પૃથ્વી પર આપણા માટે આવ્યા અને આપણને નિર્વાસનિક બનાવી રહ્યા છે. આપણો છેલ્લો જન્મ કરાવી રહ્યા છે, અને એ પણ સુખે સુખે. જોગી બાપા દાદર મંદિરે બિરાજમાન હતા. પપ્પાજી એમની પાસે બેઠા હતા. પપ્પાજીએ કહ્યું, 51 બહેનોની વાત ચાલતી હતી. સાથે સાથે જે માયાનું કામ કરતી હતી, એ પણ પપ્પાજીને કાકાજીને દર્શન હતું જ. પપ્પાજીએ માગ્યું કે જોગી બાપા, બસ એવી કૃપા કરજો, સુખે સુખે બધું થાય. જોગી બાપા એટલા પ્રભાવમાં આવીને બોલ્યા, સુખ શાંતિ આનંદથી એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો છે, નિર્વાસનિક બનાવવા છે. આપણા ઇન્દ્રિયો અંતઃકરણ બીજા જે કંઈ ચાળા ચૂથે છે, પ્રવૃત્તિ કરે છે, એ કોક આપણામાં વૃત્તિ છે, એટલે એની નિવૃત્તિ કરાવી છે. એ નિર્વાસનિક એમને કરવા છે. એટલે આવા સ્વરૂપો પૃથ્વી પર આવ્યા છે. લાખો લોકો માને કે ના માને, કોઈ એને હાથી પર બેસાડે કે કોઈ અપમાનો કરીને ગધેડે બેસાડે, એમનું કાંઈ સુખ લેશ માત્ર ઓછું થતું નથી. એ તો એમની સમાધિ જ છે. અને આપણા માટે એમના હૃદયમાંથી બસ આશીર્વાદનો એક જ પ્રવાહ વહે છે. બસ આ જીવને હે મહારાજ બ્રહ્મરૂપ કરજો. એ પરબ્રહ્મમાં જોડાઈ જાય, જેવા અંકલ જોડાયેલા છે. એમ આપણા માટે એ જ સંકલ્પ છે. એટલે આપણે ખૂબ 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 નસીબદાર છીએ. આપણે તો બહારની લોટરી તો અહીંયા મૂકીને જઈશું, લાગી હશે તો એ. પણ આધ્યાત્મિક રીતે આપણી લોટરી પાકી ગઈ. આપણો છેલ્લો જન્મ કરાવનાર સદેહ આપણને મળી ગયા હતા, ને આજે વ્યાપક સ્વરૂપે આપણી પાસે જ છે. એટલે આપણે બહુ નસીબદાર છીએ. બસ એટલે બધા સ્વરૂપોના ચરણોમાં એ જ પ્રાર્થના, દિનકર અંકલના ચરણોમાં એ જ પ્રાર્થના. અમને તો આપને જેવો કાકાશ્રીનો, પપ્પાજીનો સ્વરૂપોનો મહિમા છે, એવો તો મહિમા અમને હજી ઉદય નથી થયો. છતાં પણ આપ અમારા માટે પ્રાર્થના કરો જ છો, કરતા જ રહેવાના છો. પણ અમે અમારા જીવનની દરેક પળ એવી સનાતન કરીએ
કે પપ્પાજી કાકાજીને જે અમારી પાસે કરાવવું છે કે આઠે પોર આ પ્રાપ્તિનો કેફ રે ને આઠે પોર બસ શું કરાવું છે મારા કલ્યાણદાતાને એમાં અમે હોમાઈ જઈએ, અમારા ઇન્દ્રિયો અંતઃકરણ એમાં હોમી દઈએ અને બસ તમારો રાજીપો અખંડ અખંડ અમારા ઉપર વરસતો રહે એવી અમારે આ જીવનમાં એવી ભક્તિ થાય એવી કૃપા આપ વરસાવજો. અંકલ આપ ખૂબ આશીર્વાદ આપજો, એ જ આપના ચરણોમાં પ્રાર્થના.